સમાચાર પર નજર કરીએ તો ગિરનાર પરિક્રમાની તારીખને લઈને હવે વિવાદ છેડાયો છે। પરિક્રમા શરૂ કરવાની તારીખ મુદ્દે સંતો હવે આમને સામને આવ્યા છે। બજરંગદાસ બાપુએ ઇન્દ્રભારતી બાપુ સામે નિશાન સાધ્યું છે। કલેક્ટરને ઘર ભેગા કરવાની બજરંગદાસ બાપુએ ધમકી આપી છે। ઇન્દ્રભારતી બાપુનું જ કલેક્ટર સાંભળતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। કલેક્ટર વિરુદ્ધ પણ બજરંગદાસ બાપુએ આપત્તિજનક ટિપ્પણી કરી છે। પરિક્રમા પહેલી તારીખે જ શરૂ થવી જોઈએ એવી બજરંગદાસ બાપુની માંગ છે। રજૂઆત કરતી વખતે બજરંગદાસ બાપુ મર્યાદા પણ ભૂલ્યા છે। ગિરનાર પરિક્રમાની તારીખને લઈને હવે વિવાદનો આ મધપૂડો છેડાયો છે। પરિક્રમા શરૂ કરવાની તારીખ મુદ્દે સંતો હવે આમને સામને આવી ગયા છે। બજરંગદાસ બાપુએ ઇન્દ્રભારતી બાપુ સામે નિશાન સાધ્યું અને કલેક્ટરને ઘર ભેગા કરવાની પણ બાપુએ ધમકી આપી છે। ઇન્દ્રભારતી બાપુનું જ કલેક્ટર સાંભળે છે તેવો ગંભીર આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે। કલેક્ટર વિરુદ્ધ પણ બજરંગદાસ બાપુએ આપત્તિજનક ટિપ્પણી પણ કરી છે। પરિક્રમા પહેલી તારીખે જ શરૂ થવી જોઈએ એવી પણ બજરંગદાસ બાપુની માંગ છે। કે જૂનાગઢમાં અવારનવાર વિવાદ ઇન્દ્રભારતી જે કરી રહ્યા છે ધાર્મિકમાં એને ગિરનાર મંડળ સાધુ સમાજે કોઈ ગિરનાર મંડળના પ્રમુખ બનાવ્યા છે, હરિગીરીએ બનાવ્યા છે। તો જો જૂનાગઢના જિલ્લા કલેક્ટર જે છે એ ઇન્દ્રભારતીની એકની રજૂઆત કેમ સાંભળે છે? સાધુ સમાજ અને બ્રહ્મ સમાજની બંનેની અને હિન્દુ સેવા સમાજની રજૂઆત સાંભળવી જોઈએ। કેમ કે ગિરનારની પરિક્રમા જે છે પરંપરાથી હોઈ આવે છે। 1 તારીખથી શરૂ થાય છે તો જિલ્લા કલેક્ટરે કીધું કે ઇન્દ્રભારતી બાપુ કહે એટલે આપણે 2 તારીખે ચાલુ કરવાની। 2 તારીખે જિલ્લા કલેક્ટર જો તમે ચાલુ કરશો તો તમે ઘર ભેગી ના થઈ જાઓ, એ પણ ધ્યાન રાખજો। અખિલ ભારત સાધુ સમાજની આ પરિક્રમા છે, હિન્દુ સેવા સમાજની છે, સનાતન ધર્મની છે। આ એક ઇન્દ્રભારતીની પરિક્રમા નથી। આ નોટ તમે કરી લેજો। ગિરનારના સાધુ સમાજની અવારનવાર મારી પર રજૂઆત આવે છે। ત્યાંના બ્રહ્મ સમાજે વિરોધ કર્યો છે, છતાંય તમે બ્રહ્મ સમાજ પુરોહિતનું પણ માન્યતા કેમ નથી આપતા? હિન્દુ સેવા સમાજ ઉતારા મંડળ તમને રજૂઆત કરી તો તમે એમ કેમ કહો છો કે 2 તારીખે તમે ચાલુ કરશું? ના, 1 તારીખે જ ચાલુ થવી જોઈએ। અમે અવારનવાર રજૂઆત હું અહીંથી વેરાવળમાંથી કરું છું અને હું તને મુકેશથી ધ્યાન રાખીએ પછી કહેતો ને કીધું નહીં ઘર ભેગો ભટફાચું કરી દે મહામંડળ છો। ઇન્દ્રભારતી કોઈ ગિરનાર મંડળનો પ્રમુખ નથી। ઇન્દ્રભારતી જેના ધાંધિયા કરી બધા બંધ થઈ જવા જોઈએ। આ હું એલાન આપું છું। ઇન્દ્રભારતી કે કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો નેતા એને સાથ આપતો હોય છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, એક તરફ ગિરનાર પરિક્રમાની તારીખને લઈને હવે વિવાદનો મધપૂડો છેડાયો છે। બજરંગદાસ બાપુએ ઇન્દ્રભારતી બાપુ સામે નિશાન પણ સાધ્યું છે। શું આક્ષેપો કરવામાં આવ્યા, શું કારણ? જી ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે દેવ દિવાળીના તહેવાર બાદ જે દિવાળીના તહેવાર બાદ જે પરિક્રમા શરૂ થતી હોય છે ત્યારે ગિરનાર લીલી પરિક્રમાને લઈને વિવાદ છેડાયો છે। પરિક્રમા શરૂ કરવાને લઈને જે તારીખ જે છે તે મુદ્દે સંતો આમને સામને જોવા મળ્યા છે કે બજરંગદાસ બાપુ અને ઇન્દ્રભારતી બાપુ એ જે નિશાન સાધ્યું છે તેમાં કલેક્ટરને પણ આડે હાથ લીધા છે। કેમ કે જે તારીખ પહેલી તારીખ અને બીજી તારીખ બંને તારીખને લઈ અને વિવાદ થયો છે ત્યારે 2 તારીખ છે ત્યારે આ પરિક્રમા શરૂ થવાની છે। ત્યારે આ મીટિંગ હમણાં થોડા સમય પહેલા મળી હતી ત્યારે 2 તારીખથી લીલી પરિક્રમા શરૂ થવાની વાત થઈ છે। ત્યારે આ પરિક્રમા પહેલી તારીખે શરૂ થવી જોઈએ તેવું બજરંગદાસ બાપુની માંગ જોવા મળી છે। ત્યારે આ બજરંગદાસ બાપુની જે રજૂઆત છે ત્યારે આ વિડીયો વાયરલ કરતી વખતે બજરંગદાસ બાપુ છે તે પણ આ ભાન ભૂલ્યા હતા અને કલેક્ટરને આડે હાથ લીધા હતા। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। તો ગિરનાર પરિક્રમાની તારીખને લઈને વિવાદનો આ મધપૂડો છેડાયો છે અને પરિક્રમા શરૂ કરવાની તારીખ મુદ્દે હવે સંતો જ આમને સામને આવી ગયા છે। બજરંગદાસ બાપુએ ઇન્દ્રભારતી બાપુ સામે નિશાન સાધ્યું અને આ જ મુદ્દે ફોન લાઈન પર જૂનાગઢના કલેક્ટર આપણી સાથે જોડાયા છે। સર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સર, એક તરફ જૂનાગઢમાં એક તરફ ગિરનારની આ લીલી પરિક્રમા તેને લઈને હવે વિવાદ છેડાયો છે અને આપની સામે પણ સીધો આક્ષેપ બજરંગદાસ બાપુએ કર્યો છે કે આપ ઇન્દ્રભારતી બાપુનું માની રહ્યા છો, એ જે કહી રહ્યા છે એ આપ કરી રહ્યા છો। સૌથી પહેલા મુદ્દે આપની સ્પષ્ટતા। દર વર્ષે ગિરનારમાં આ લીલી પરિક્રમા થતી હોય છે અને એનું આયોજન એક વહીવટી દ્રષ્ટિએ થતું હોય છે ને એક આયોજનના ભાગરૂપે તમામ સાધુ સંતો, વિવિધ એનજીઓ, રાજકીય પક્ષના માણસો એમ અલગ અલગ લોકો સાથે આપણે બેસતા હોય છે। છેલ્લે જયારે મીટિંગ થઈ 16 તારીખે
તો એ દિવસે તમામ સાધુ સંતો પણ હાજર હતા, વિવિધ સંગઠનો પણ હાજર હતા અને એમની સાથે ચર્ચા કરવામાં આવી. તો તમામ લોકોએ કીધું કે ચલો ભાઈ 2 તારીખે જે છે એ જે નક્કી કર્યું છે એ યોગ્ય છે. અમને પૂરતી તક આપવામાં આવી છે કે જે આપણા તરફથી કંઈ પણ આમાં વસ્તુ હોય તો આપ રજૂ કરી શકો છો. એ બધા જ એક પ્લેટફોર્મ ઉપર બધા હતા. એના પછી અમુક રજૂઆતો અમારી પાસે આવી છે. અમે એ જે રજૂઆતો છે એના બાબતે દિવાળી પછી ફરી પાછા આ બાબતે એના માટે ચર્ચા વિચારણા કરશું. તમામને કન્સેન્સસ લઈને આપણે આમાં આગળ વધવાનું હોય છે અને એ પ્રકારની પ્રક્રિયા કરશું એમાં. બિલકુલ સર, જે પ્રમાણે આપે જણાવ્યું કે આ પહેલા પણ આ મુદ્દાને લઈને બેઠક કરવામાં આવી હતી, ત્યારે કદાચ જો આ વિરોધ હોય તેને લઈને કોઈ વાત પહેલા કરવામાં આવી હતી કે આપને પણ અત્યારે જ ખ્યાલ આપ્યો છે? અમારી પાસે લેખિતમાં રજૂઆતો આવી હતી એટલા માટે જ અમે આ મુદ્દાને ચર્ચામાં લીધો કે અમુક લોકો એને 1લી તારીખે કહે છે, અમુક લોકો એને 2જી તારીખે કહે છે. તો જે સાધુ સમાજ આમાં નક્કી કરે અને બાકી સંગઠનો જે નક્કી કરે એ રીતે આપણે આમાં બધા એક જ પ્લેટફોર્મ પર રહી અને આપણે એમાં આગળ વધીએ. ત્યારે એ વખતે 2 તારીખ માટેની સહમતિ સધાઈ હતી અને આ ફરી પાછું પાછળથી અમુક લોકોએ આ પ્રકારની અમારી પાસે રજૂઆતો કરી છે. મેં આપણે જણાવ્યું ફરી પાછા અમે આ બાબતે ચર્ચા વિચારણા અલગ અલગ લોકો સાથે કરીશું અને તમામને સાથે લઈ અને પરિક્રમા જે છે એ સારી રીતે થાય. આવનાર જે લોકો છે એના માટેની તમામ સુખ સુવિધાઓ જે છે 20 વર્ષે કરશે એ પ્રમાણે થાય અને તમામ ભાવિકો સારો અનુભવ લઈ જાય એ પ્રકારનું વહીવટી તંત્ર આગળ કાર્ય કરશે. બિલકુલ આભાર સર અમારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે જૂનાગઢના કલેક્ટર આપણી સાથે જોડાયા અને તેમણે પણ એ જ વાત કરી છે કે આગામી સમયમાં બેઠક કરવામાં આવશે અને એમાં તમામ લોકોની રજૂઆતો છે તે પણ સાંભળવામાં આવશે અને વહીવટીતંત્ર પણ સજ્જ છે. સામાન્ય લોકોને પણ કોઈ જ પ્રકારની તકલીફ ન પડે તે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે અને જે કોઈનો વિરોધ હોય, જે કોઈને કોઈ સમસ્યા હોય તેને લઈને પણ આગામી સમયમાં તેમને સાંભળવામાં આવશે. બેઠક બાદ પણ ઘણી બધી રજૂઆતો છે તે તેમના સુધી પહોંચી હતી અને તેને લઈને પણ આગામી સમયમાં અનેક બેઠકો કરવામાં આવશે અને આ મુદ્દા પર વધુ નિર્ણય પણ લેવામાં આવી શકે છે. પરંતુ અહીંયા બજરંગદાસ બાપુના ગંભીર આક્ષેપ, ઇન્દ્ર ભારતી બાપુ પર અને કલેક્ટર ઉપર પણ ગંભીર આક્ષેપ અને પરિક્રમાની તારીખને લઈને હવે ઘમાસાણ વિવાદનો પૂરો છંછેડાયો છે અને તારીખ મુદ્દે હવે સંતો જ આમને સામને આવી ગયા છે અને આ મુદ્દે ખુદ જૂનાગઢના કલેક્ટર છે તેમણે પણ સ્પષ્ટતા કરી છે. બજરંગદાસ બાપુ એક તરફ તમામ લોકોને ઘેર્યા, તેમને ધમકી પણ આપી, કલેક્ટર ઉપર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા અને તેની સામે કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી. તેમણે પણ એ જવાબ આપ્યો છે કે આગામી સમયમાં એ રજૂઆતો છે તેને પણ સાંભળવામાં આવશે અને તેને લઈને પણ બેઠકનો દોર ચાલુ રહેશે. બેઠકો આ પહેલા પણ મળી અને એ સમયગાળા દરમિયાન પણ તેમને અનેક રજૂઆતો મળી હતી અને હવે આગામી સમયની અંદર તેને લઈને પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.